ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ક્ષેત્રીય મુલાકાત દરમિયાન દબાણ દૂર કરવાની સૂચના આપતા કરોડો રૂપિયાની સરકારી જમીન પરનું દબાણ દૂર થયું હતું। ઉનાના વરસિંગપુર ગામે સ્વેચ્છાએ લોકોએ 74 લાખની જમીન પરનું દબાણ દૂર કર્યું છે। જૂના ઉગલા ગામે આશરે 9,50,00,000ની 2,34,970 ચોરસ મીટર જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની માનનીય કલેક્ટરની મુલાકાત દરમિયાન તાલુકાના ગામોએ રોડ પરના તમામ દબાણો, જાહેર સ્થળો અને રસ્તાઓ પર નડતરરૂપ વિવિધ હંગામી દબાણો દૂર કરવા સૂચના આપતા આજરોજ ઉના તાલુકાના વરસિંગપુર ગામે વસીપુર રાતડ જાહેર રસ્તાની બંને સાઈડના ગામતળ ગોચરની 4,970 ચોરસ મીટર જમીન કુલ કિંમત ₹74,55,000ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। તેમજ ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગોચરની જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા 3 દિવસથી ચાલુ છે, જે અંતર્ગત કુલ 29 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ 2,30,000 ચોરસ મીટર જમીન, જેની કિંમત આશરે ₹5,60,00,000ની જમીન ખુલ્લી કરવામાં આવી। આમ જૂના ઉગલા ગામે અત્યાર સુધીમાં કુલ 80 દબાણદારો દ્વારા દબાણ કરાયેલ આશરે 3,91,500 ચોરસ મીટર જમીન, જેની કિંમત આશરે ₹9,50,00,000ની જમીન ખુલ્લી કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ બાકી રહેલ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ।